હા કેટલા વાગવા આયા અને પેલો રેડવાજીઓ ચેનનો જોશે આયો નહીં હજુ. આ કેટલા વાગે ખબર નહીં પડતી શી ખબર. આ ભૂષણ તરસો બેહી રહ્યો ની રાહમાં આગળ. શું ગોદાન ભાઈબંધ તને કોઈ લાજ શરમ જેવું શક નહીં લે. કેમ લે આ કોમ પદીને તરત રેડવા નહીં જાય તારી રાહમાં ભૂખ્યો ને તરસો ચેનનો બેહી રહ્યો હું. બડા પીધા વગર મને નહીં ચાલતું તને ખબર તો હ. આ પીઝાનો પીઝામાં તારું શરીર કેવું થઈ ગયું હે? વચ્ચે દાખલ કર્યો તો ખબર છે તને? ખાવું પડે પીએ તો. ના પીએ તો બધું પછી ના થાય ને તાન. પણ ઘરના મને કશું કહેતા જ નહીં. ઘરના તો તને કે શું કઈ કઈ થાકે બધા. ખબર હે કે ઘેરે જે કોમ કઈ ના હોય ને કમાઈને લાવે અને અમે મારે નહીં પીવા કરતા જોઈએ કોમ. ને. અમે નહીં કરતા કોમ ઘેરે. ભાઈ તારે ટેવ નહીં ને તારે ટેવ હોય તો તું પીવું મારે તો ટેવ હોય. જવા દે આ ઘેરે ચેનનું બંધ થઈ ગયું. આ કેટલા વાગ્યા? પીવા જોઈએ. પીવા વાત સાચી પણ મારું શરીર જોઈએ પ્રમાણે મારા ખોરાક ના જોઈએ એવો ટાઈમ. પીવાનું ચાલુ કરી દેજો કહું. શું વાત કરે પીવા ચાલુ કરી દે શરીર ઉતર શું કરવા એટલે હું કહું સ્વાદમાં સારું લાગે સવલિંગ તો એક નંબર મારો. ના લે બધા ધંધા નહીં કરવાના. ઈ હારું શરીર ઉતરી જાય બધું રવા દે. તંદુરસ્ત રહે. કશું કરવું નહીં કોઈ ખાવું હોય કઈ ખવડાય પૈસા પૈસા હોય ને તો કશું. તારી જોડે હેત લાઈન તો આપણે હું ઘેર તો લઈ જાઉં કે થોડા શું વાત કરે રિચાર્જ જ નહીં ફોનમાં હોય તો તને ચેનનો ફોન ના કર્યો હોય જ નહીં રિચાર્જ નહીં મારા જોડે. હાલે જ નહીં ઘેર જ નહીં આવ્યું જ નહીં કોઈ વકરો જ નહીં. કશું આલ્યું જ નહીં તો ચેનનો નાહી જો બંધ કરી. આજે તમે બે એકડી રહી જ છો? ઈ વાત છે. ઓ મુખાઈ નહીં આવ્યો પૂરો. લે લે તું ખાઈ ના હા બંધ થયું રેડવા નાહી જો તો બિયાલ આવ્યો હોય આગળ હેળો ઓમજી હેળો. ખાઈને આવતો રહ્યો જોયું. તું મારો ભાઈબંધ નહીં પાકો. આ તમે એટલે તા બધા ગહારા કરું હું તાન નકર મને શું પડી હોય. અરે હું તો તારા કહું આનો સંગ છોડ દે. આના આપણે પેલા થોડી ચાવી ભરાઈને આને કળાઈ આ એટલે એવું નહીં આને કેવું ખબર આ કોમ નો બમ કરે ને મગજ એવું વેતું ને એટલે જતો આવે પણ પછી મારે સાચવવું પડે બીજું કશું. એન્જિન નું કોણ જો તમને કોમ આવડે જ છે તમે કરો. પીવું છું પણ એન્જિન નો કારીગર છું. એ તો અમને ખબર ખબર જ જ છે છે ને. કશું કીધેલ જેવું નહીં બધા બધી વાત. શું કહું લે હમ. હવે આપણે ને એટલે એના પગારની વાત કરો યાર. ઓછો કરો ઓછો નહીં હું વધારવાની વાત કરું. આ પગાર વધારે વાત કરે કશું કોમ આવડે કર દે. મેનેજર નો ઘેર એટલે મેન કારીગર તો એ નહીં પગાર વધારવાનું ટેન્શન લેતા ના ખોટું ટેન્શન. મેન કારીગર હું એક સાચી વાત કહું હા. આપણો થઈ જાય ને ચેન ફિટ કરે ને એટલે બીજું કશું આવડતું નહીં. અરે આ કારીગર હું તમે એમ પેલી વખત શું થયું હતું પેલું બાઈક આવી તું ખબર હે ઓહો. અને ક્લચ વાયર ખોલવાનું કીધું ને તેને બ્રેક નો વાયર ખોલ નાખ્યો. એવું હતું એ. હવે મને ટોકીનો ઢોકળો ખોલતા નહીં આવડતું. હું જ કહેતો એટલે મારો પગાર વધવો ના જોઈએ. હું આખું એન્જિન તમે ખોલીને મેલો ને તો રિપેરિંગ ના કરું એનું કારીગર કહેવાય. વાત આવી. કારીગર એટલે કારીગરી યાર. તો આપણે નહીં બીજું બનતા. ગેરેજ જ બનાવી દેવું પડે. પણ તું આ બાજુ રહેશ ને આપણે આટલા ચોકસી આવડે અમે બની ગયેલો હોય ટીવી જોવા છે. કોઈ થયું એવું લાગે ને ગાડી. મહેમાન આપણે અત્યારથી ઓમથી આ તો જે કમ્પ્લીટ છે. એટલે મહેમાન ડીઝલ બીજલ લખાઈ દીધું કે પણ મહેમાન નકા સર્વિસ બર્વિસ બધું મેં કમ્પ્લીટ કરાવી દીધું છે. ખોલો તો ના પણ અત્યારે આપણે જવાનું બહુ અગત્યનું ફોન છે ને આ ગાડીએ ખોલો ખોલો ખોલો. મારે ઓહો હીટ મારી થઈ છે. હીટ મારી ગઈ એક દારૂ આયા ને આપણે પાણી પાણી જોઈ લો તો પાણી 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 કમ્પ્લીટ કાલે જ તે આપણે સર્વિસ કરાવીને આવ્યો છું. પણ જોઈ તો પણ એકદમ ગરમ ગાડી ભાઈ ના ખોલાય. એવું છે હા. હવે કોઈ આટલા દેખાય છે આમ તો જુઓ તો કોઈ જોવાના ના આવો જોવાના ટાઈમ એવો છે કોઈ આજુબાજુ લાગે ગાડી બંધ થઈ ગઈ લાગે. રોકડિયું જ નહીં આવ્યું મને એવું લાગે. જો ગાડી બગડી હોય ને રોકડી બોકડી થાય એવું મને લાગે. પૂછ્યા તો ખરા હેડો. મહેમાન મહેમાન લાવવા ને છોકરાઓ જોવો ને અડધી રાતે ગાડી બગડી. અરે આ ગાડી જો ને અચાનક વસકા મારીને બંધ થઈ જઈ. તમને કોઈને ફાવો? લે ફૂડો તમે કારીગર જોડે તો આઈને ઊભી રાખી છે ગાડી એવું બંધ છે? થઈ ગઈ. એવું છે? ખબર હે? હા. મહેમાન તો તડછો જ રાતે કુવા જોડે આવી એવું છે એને તમારે. પણ મહેમાન ઠેઠ આયા છે તો આમ ધોલેરા બાદથી. હવે તમે જો પેલું દેખાય ને હા, હા. એ અમારું જ ગેરેજ છે. એવું છે? અમે બંધ કરીને ખાવા જ નતા. આપણે લ્યો આપણે ભગવાનની મહેર થઈ જવાનું ગઈ. ભગવાનની મેર થઈ જાય. ટાઈમ ટુ ટાઈમ મળી ગયા. હાલો, વાંધો ના, ઘરે. ધુમાડો બુમાડો નીકળે ને તો મોઢું કાળું થઈ જાય. ઓહો, અને પાછું હીટ મારી જઈએ. હું શું કહું? एक्चुअली प्रॉब्लम क्या है मेरे को पता चल गया. હા હું કહું.
આપણે જાતું ફોન આવ્યું લઈએ બરોબર ને હો અને ખબર પડે ને ફોન સમજાતા હાથી નીકળા ચીઠી તું આ હાથું ચીટિંગ કરી દ્યો ને તે આનું ફરી ગયું ને અભી 2 મિનિટ એમન? દેતા હું. વાંધો નહીં, એ તો કારીગર કારીગર છે. છે આ મહેમાન આ બધું પાવું અમાર તો પાવું બધું તો આ બધું હા, હું શું ભોગા કહું? નહીં એ રે. જો ફોમે તમને પેલો ગલ્લો દેખાય ને હમ. ઈ આગળ તમે ઠંડુ બંડુ કરી આવો બરોબર છેલ્લામાં છેલ્લો કલાકમાં તમારી ગાડી હરકી ગઈ તમને હાલ દઈએ ગાડી તમારી સાફ કરી નાખશું કલાક, બરોબર? અમારે જવાનું બહુ આઘું. અમે બનતી પછી તમ તમારે અમારે ઠંડુ બંધુ નહીં. હવે આ બધું આપણે તમે કરી નાખો પછી આપણે બધા અંગાત જ ઠંડુ. પણ વહેલું કામ કરો તમે. થઈ તો જીવ શું થયું છે મહેમાન? હરખું થઈ અરે મહેમાન, વિશ્વાસ રાખો, કલાકમાં તમારી ગાડી સાફ કરી નાખશું. મહેમાન, હજુ કલાક બોલે છે એ જાતનું પેલું એવું બોલશે. હજુ ખબર ના પડે મને લાગતું જોઈ લે ને, કંઈક બધું જો ને, ગંદકી બત્તી બત્તી માર. બેટરી વાયર તોડી છે એટલું અહીંયા તું ભરીએ આપણે આપણને છટકવાનું કે હે એવું જ છે. ના લે. સમજા મને દેખાય નહીં એટલે કારીગર નહીં. હું શું કહું મહેમાન બતાવો તમે ગલ્લે અને એવું હોય ને તો અમારો લે તઈને જીરા લેતા અરે બધું લાવીએ જીરા શું તમને ખબર પણ પેલા ગાડી રિપેરિંગ કરો ને તમે. આ તો તમે આ બધી સાઈડ માં કરો અમને તમે disturb તમે કરો. અને હું કહું પેલો આવ્યો લે વખાણ પર જોતો આઈ ગયો, આઈ ગયો, આઈ ગયો. હા લાયો ને એક કામ કર દરવાજો તો પાછલો ખુલેલો જ નહીં ને એક કામ કર ખુલ્લો એ બધું તારે ચેક કરવાની જવાબદારી છે એન્જિન તાર નહીં ખોલવું આવી એટલે કારીગર હું શું ભાઈ બંધ લે આવો મોકલ્યો તો લે એટલે આ છોકરાઓ હાલ ને તો ખોલશું નહીં ખુલે લઈને આવ્યો યાદ ચીરવાનો હો. દરવાજા કાપવા લઈને આવ્યો હું એ ભાઈબંધ, લાય હથોડો ખોલી લાય નાખીશ ને engine તું. હા હા એક કામ અરે કર તને ફાઇનલ ખાવા પડી હતી કે આમાં મિસ્ટેક શું હોય ગાડી? પતા ચલ ગયા મેરે કો ગુજરાતી બોલ ને યાર તું. અરે પીધેલું એટલે એવું બોલાઈ જાય યાર શું યાર શું છે? હું કહું, તને ખબર પડતી હોય ને, તો YouTube પર વિડીયો જોઈ કરી નાખી ફટાફટ. Even setting થઈ જાય એવું લાગે નહીં? હું કહું એ કોકનો ફોન આવત કહી દેજે કહેતા નવરા નહીં હો કે તમે બેહો, તમ તારે હેરાન ના એમ થજો. મહેમાન તમે એ શાંતિ બેહજો એ બાજુ. એ મહેમાનના તમે મહેમાન. એટલે આગળ બેહાડવું આગળ હતું મહેમાન. આ તો તું બેટરી જોઈ લેજે હું દરવાજા જોઈ લઉં જો ખુલ્લા હોય તો કઈ લાવે છેલ્લે બેલેટા દરવાજો ખુલ્લો એટલે ગાડી બંધ થઈ જાય ચલ તારામ દિયો તને નહીં લે ખબર પડતી ગેરેજ માં એકતો રહે યાર શેરોટથી ના ચોટા દરવાજા ગુંદર જોઈએ. ગુંદર જોઈએ એટલે હું તો હું કહું દોયડી લઈ આવો ને બોધી જ દઈએ બોધી જ દઈએ દરવાજા આ છેડા બેડા જોઈ લેજે આ મને લાગે તો કટ હે ને શોર્ટ થઈ ગયો હે તો વગડી લાય તો હું કહું? આ તારામાં બુદ્ધિ જ જેવું નહીં પૂરા ઓય ભાઈ થઈ ગયું ને. હા. હું કહું ગાડીની બેટરી કાઢ નાખીએ અને પેલી બાઇક ની પડી હોય ને એરી નાખી દઈએ હા. હવે થઈ જાય થઈ જાય ને? હા એક કામ કર લાવીએ ત્યાં ટાયર તો મારી ચાલુ જ નહીં. આનો કોર્સ કર્યો મેં કોર્સ કર્યો એ તો લેકિન હું બધા વાયરો હોય ને કાપી નાખું. આપણો કાઢવાનું થાય ને બધું, બરાબર? સાચી વાત છે. એટલે બધું નડે ને પેલું કાપી નાખવું હું ટાયર જ કાઢું પેલું તો હા ટાયર કાઢ લે બરોબર અને પંચર હોય તો જોઈ જ લેજે પછી સારું. એ ભેગા છોકરાઓ, હા. અરે એન્જિન નું કોમ પેલો ભાઈ ટાયર શું કોમ ચોટ્યો છો અમારું આ એન્જિન બંધ થઈ ગયું છે યાર. એટલે એ શું કહું વાત નથી. અરે મહેમાન આ તો પેલો તો ભાઈ ટાયર એ ચોટ્યો છે આપણું એન્જિન નું કોમ કરે અમારું. તમારે ને steering આમલા ઈ lock- કઈ મને લાગે છે યાર. અને steering lock થઈ ગયું હોય ને તો ટાયર એક સપોર્ટ આલો પડે. એટલે એમને ખબર નહીં પડતી યાર કઈ અરે વાત કહું એ જૂના કારીગર છે ડોહલામ કદી ખબર પડતી નહીં એમને ખબર નહીં કે મગજ આપણું ઘૂંટણે આવે યાર એટલે આનું મગજ ઠેઠ ઘૂંટણે હોય મને એક આઈડિયા હવે મગજ એ મને એક આઈડિયા આવી મારી વાત ઉપર. હું હો ને આટલું શોરૂ કાપી નાખું અને આને ઉઠાઈને બહાર કાઢી નાખી પેલા બીજી. પછી તું ખોલ મસ્ત. બરાબર? ગાડી એ જૂની જ છે લ્યા નવી છો હ ગાડી જૂની જ છે એ તો ફૂટ્યો. છોકરાઓ, હા. નકે તમે આ રિપેરિંગ કરો. હા હવે ઠંડુ બંધુ થઈ નાખીએ. અમારે લાવજો. હા, દેખાડો. હા? તમ તાર અડધો કલાક છે લગભગ. હા, કરી નાખો અમે. જાઓ. અને હટ પાછા આવજો હો પાછા એ હા. એ ભાઈબંધ, આપણો દરવાજા જોઈ લે તું. અને ના હોય ને તો ગુંદર મંગાવી લઉં તું.
ઘૂંટણ એવાય નહીં આના આ કપાસ હું કહું જો અહીં ઠોકું તો આ બહાર નીકળી જાય એટલે કાઢવું પડે વાયર અહીં આવો બધા એક આ ખોલ એક આ ખોલ એક આ ખોલ એટલે આખું ખોલીને બહાર કાઢી નાખી એટલે આપણને એક્ઝેક્ટલી ખબર પડે કે પ્રોબ્લેમ શું જોજે ઈ કાચમાં હરખું ખોલ ના ભાઈબંધ, હા શું આ ટાયર હલો હે? નહીં હલતા હલો 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 કોમ કરો કોઈ એના steering. ચેડા નહીં છૂટેલા લાગતો સ્ટીરિંગ કમ્પ્લીટ છે પેલા હરખું કરવું લાગે બે હતો નહીં આગળ હા. હું કહું લે મારે એવું લાગે કે યુટ્યુબમાં વિડીયો જોવો જ પડશે નહીં મેરા મને એવું લાગે ને કા વેચી મારશું ઊભી ને ઊભી મેં કડલી ધ્યાન પર ની નજર તો આ બાજુ છે આપણી જોડે જ છે એવું અમે આમ ક્રોસિંગ નજરે જોયું પગલો ઠેંગડો કાપો હોય ને તો બહુ જુઓ હા હું કહું ગિયર વાયર બદલવાનો હો આ ગાડી હા ગિયર વાયર બદલવાનો જો તરત ખબર પડી જાય ગાડી બેહો નહીં ગિયર વાયર નહીં એમ ને? ગિયર વાયર બદલવાનો. ગિયર વાયર જવા દે પણ હું કહું આ ગિયર વાયર વગર ગાડી આવી જ તમારે બધી એટલે આ તો તૂટી ગયો હશે ગાડી લુડકતી આવી હા ઇધર આખી અટક પણ એક ગઈ. તો આરે હિન્દી બોલો મન મગજ જાય યાર એટલે બોલવા દે જે બોલે બોલ ભાઈ બધું લુલકતા આયા આઈ હા હા इधर आके गाड़ी बंद हो गई खड़ी हो गई પ્રોબ્લેમ जो छेड़ा टूट गया ना બીજા ભણવા જ્યો ને હા. એ ભૂલથી ગુજરાતીની જગ્યાએ હિન્દી ચોપડી આવી ગઈ એવું થયું છે અને તબની સીને યાદ આવી જાય એ તું તારું કોમ કર ને તારું લમણો નહીં લેવા તું તારું ગાડી કરશું ને હા कारीगर मुंह પૈસા જોઈએ છે નક્કી કરો જલ્દી आते इंग्लिश ના ભાઈ અરે આ આ ખોલું મારે યાર હા આ ખોલું एक काम करो હા ગેર વાયર તૂટી ગયો ને, હા. તમે બે જણા થઈને એ બાજુથી ગાડી ઊંચી કરો હા. હું આ બાજુ થઈને જોડી લઉં એવું હા પણ કલેજ વાયર નવો નાખી દે ને હા કલેજ સરસ વાયર વાય. એટલે એ વાતે સાચી હા તો ગેર વાયર ની જરૂર ના વાયર તો પડે બી હરખા જ તે ને. બે હરખા જ આવવાના તાન બાઈકનો ક્લચ વાયર આવે ને એમને તો ખબર પડવાની તાન આપણે પેલા બગડી જેલા પડ્યા હોય બહાર ગેરેજમાં ઢગલો પડ્યા એમ લઈને નાખી જો આમાં પ્રોબ્લેમ એક બેટરી બેટરી એ તો આપણે બદલી નાખશું બાઇક ની નાખી દે બરોબર. બરોબર? તો પછી ગિયર ની જગ્યાએ પેલો કલેજ વાયર નાખી દે અરે આગળનો પંખો પકડી પંખો જોયો નહીં લે જોવે નહીં આપણી પાછળ પડ્યો લે પેલો આપણે નતો ને બે દાડા પેલો કરી નાખ્યો પંખો કોણ અધર લગાવે તે હા ઈને નાખી દઈએ લગાવી દે તો મેં તો કોઈ એટલે ગાડી થોડી ખબર પડે કે અરે પેલો ઘરનો પંખો શેણી મારી તમને ખોલ આરે તો બોનેટ ખુલ્લો હું તો કોઈ દાડ બાઈક જ નહીં કરું તો થયું ને અધર થયું ને લે આ તો લોક થઈ ગયું છે ગાડી કરે શું કરીશું મને એ જ ખબર નહીં પડતી ગાડી હે કે બેલ ગાડી હે બહુ કરીશું લે આને. એક કામ કરવું આ આપણે ગેરેજ નું લોક તો નાખીએ અંદર પેલું મશીન લઈને આ બોનેટ કાપી નાખીએ હવારે. ખૂટતું નહીં તો પછી બીજું શું થાય જાય કાપી નાખશું હા એને તો ગાડી ચાલુ કરવી છે ને આ બધું આના શું મતલબ હોય કે ના હોય પેલું રે ગાડી ચાલુ થઈ જાય તો પછી એમને સારું જ તે ને છે પેલા હવે તારા અહીં? લાય તો મારું પેલી શેણી અડાડી ને એટલે હવે કારીગર બન્યો તું હો આવડી તો ખરું હું કહું તમે બે અધર છો હું નીચે જોઈ લઉં બરાબર ને ના તું નીચે જો એન્જિન માં કોઈ લીકેજ તો ન હોય ને હું ખાલી સેલ મારી જોઉં જો થઈ ગયું હોય તો વાંધો નહીં બરોબર ઓહો હું તો લેકિન ફોન જોઉં લે અલ્યા કહી દે ને જે હોય એને કે અત્યારે ગેરેજ બેરેજ ભીડ બહુ હોય. કહી દે હું કરી દઉં ત્યારનું ગેરેજ પણ શું છે ઘેર નહીં આવતું એટલું અમે પાઇપોનું શું કોમ હોય ગાડી મારે તો કઈ બીજું કોઈ કોમનું વસ્તુ નહીં કાઢી લે બરાબર ને? बल्लिया ए बल्लिया हाँ। बाजू हट जा नहीं तो पापड़ हो जाएगा લે એ ચાલુ ના કરી હતો લે તો થઈ ચાલુ अरे તો થઈ હું કહું આ બાજુ આય હા આ બાજુ આય તો થઈ
બે જણાથી ધક્કો મારો થઈ જશે ચાલુ. પણ તું અલ્યા આગળ બંને કર અલ્યા અરે મને આવડે હે, હું કહું સાચું કહું. પણ તું તો અહીં આગળ બેહ્યો ઓન સ્ટીરિંગ તો પેલી બાજુ હચવાય હેડા ગાડી અને હમણાં કે ધક્કો તમે મારો તો હું જતો રહ્યો હમણાં. સ્ટીરિંગ બાજુ તો બેહવું પડે ને તાર સીટ ઉપર ના આવતો જ ના જતી રહ્યા તો ગાડી કહેવાય. ચાર વિલાવાના તો આમ તો ના જાય. આ થોડી સાયકલ જ પડી જાય. ચાર વિલાવા તારા આને દિમાગ ઊભી નહીં. લીધો તો. આમ ખહી જાય તો ના ખાલે. હાથી હેડો અરે મારો તારું શરીર જોઈને આનું દિમાગ જતું રહ્યું શરીરમાં. લે બે તો આયરું પાડ દઉં પાછું પાડ દે. હું કહું તું આ બાજુ ધક્કો માર, હું પેલું બાજુ મારું. હોવે. બહુ લે હું આ બાજુ રહ્યો. એક. ના લે. જવા દે હેડ. લે. વાહ. તમને હેડ તું. ગાડી કઈ બાજુ હે? લે હલતી નહીં લે ગાડી લોક થઈ ગઈ એવું લાગે તો ગાડી કઈ બાજુ હે? હા ઉપર કે નીચે? બહાર નહીં મારવાનો ધક્કો રહી ગયો. આગળ નહીં મારવાનું? લે આ બોરાનું કેવું થઈ ગયું? ધીમો ને ઉપર એ, આ બાજુ નાખશું. વળી. કઈ ખબર નહીં પડતી યાર. આરે નર બોલ. તમારા ને તમારા મારું તો મગજ ગોળું થઈ ગયું. એક કામ કર. અરે પણ તું તો ઉભો થઈ નહીં દે. એટલે ચાર વિલાવા ગાડી. છે ને તું માન ને. ને આમ ના બુદ્ધિ જ નહીં. કોઈ તો ગાડી રિપેરિંગ કરી કે નહીં કરી? ગાડી પણ ગેરમાં લાગે લે બાઈક ગેરમાં હોય તો હેડો ગાડીમાં ગેર આવત તે ને આપણે કલેજ તો નવો વાયર નાખવાનું જ કર્યો. અને પણ કલેજ ગેરમાં હોય તો કલેજ દબાવ્યા વગર ચમ નહીં હેડે. ગેર વાયર તૂટી ગયો. એ વાત એ હતી તારી. હવે શું કરશું? શું કરશું બોલો હેડો. હું કહું હમ. ઉભા રહો. ફોન બોન વાગે કમ્પ્લેટ. તા બે આવો ટાઈમ મારી તો તું ગાડી લાગે. હા જો આવી બધી સિસ્ટમ હોય ગાડી. ફોન કરશે? એ ફોન કરશે? તાર ઘેર પંખો પડે? ઓહ ગાડી હેડતી નહીં. ઉડે તો ખરી ને? લે આખું ચાલે મને બેહો દે લે. એટલે હું હા. ઉડે ગાડી? અને તો બધી લાઈટો ગાડી હેડે નહીં હા. તો આપણે પંખો નાખીએ હા. તો ગાડી ઉડે. એક કામ કરવું હોય હા પેલો પતરો પડ્યો હોય બિલ્ડિંગ માં કરવું પણ હોય હું શું કહું હા. આપણે ઘેર જો પંખો ઓમ લગાવીએ અને એ પંખાને ગાડી નીચે લગાવવો પડે તો ઉડે. હા જો પેલો ગાડી નીચે લગાવીએ અને ચોક ચોક દબાઈએ એટલે નીચે પંખો ફરે એટલે તો ઉડે. ગાડી ઉડે. અમે હેડથી તો હા નહીં. હા તો પેલા કાકા ખુશ થઈને બહુ પંચો વધારે આલે આપણને પૈસા. હું કહું હા. આ બધું કરી પૈસા છે ને પૈસા તો જો હું હાચું પણ કહું, ચાલુ તો થવા દે પેલા. ચાલુ નહીં પેલા પૈસાનું જો કહું 200 તારા 200 તારા 500 મારા આપણે જલ્દી લેવાના તમને હિસાબ કરો 200 મારા થઈ ગયો 200 તારા 200 આના 600 મારા નો ચીટિંગ કમ્પ્લીટ આપણામાં બ લાગે ને ઇનામ 6 લાગે. શું કરો લે આગળ તમે આ ગાડી કોની હાથમાં આવી છે એટલે હાથમાં આવી એટલે કોઈ લે ચોરી ચોય થોડી જો હો કરી. કહું દ્વારકા આવો કે મારો શેઠ સો મળ્યો બોલાવે કે બાકી અહીં કાંઈ દ્વારકા જાવું ગોમ છોડીને છે. બહાર ગયા તે દ્વારકા જવાની વાત કરો કાકા હું એન્જિનિયર ડ્રાઈવર છું. લે પણ તમે કરો છો શું આ ગાડી કરો છો ચાલુ કરીએ સૌરાષ્ટ્ર ફરવા જઈએ ગાડી લઈને આવું હોય? હું આ કહું કાકા બોનો ને બોનો લાઈન મૂક્યા એટલે આમાં કેવું કાકા ખબર એક બે મહેમાન આયા હતા તે અમે તમને ખબર તો હોય કે અમારા ત્રણનું ગેરેજ છે એ વાત સાચી પણ એને ગાડી રિપેરિંગ કરો તમે હા હવે સમજ્યા તમે પોઈન્ટની વાત. તમારે ગેરેજ છે પણ તમારો શેઠિયો બધું કામ કરે તમે હરખી સાયકલ રિપેરિંગ કરતા નહીં આવડતી તો તમે આ ગાડી ચમનો રિપેર કરશો એમ કેજો મને હું કહું હા. કાકા હા આ ગાડી નહીં હા હેલિકોપ્ટર બનાવીશું. હેલિકોપ્ટર ઈ? બની જાય અત્યારે હાલ અમારે ત્રણ જણા જો હવે તો આમ જો તમે અત્યારે આ ગેરેજમાં ના હોય એ કાકા આ નતું થતું જો થઈ ગયું ને પંખા જેવું હા એ તમે આ કોકની ગાડી બગાડશો આ લાખો રૂપિયાની ગાડીની તમે આવું હાલત ના કરશો શું અરે ખરાબ કાકા કરી શું ખરાબી કરી આ બધો જો પોનો ને બોનો પડ્યો અમારો અરે પણ આ પોનું આ શું છે આને શું કરવાનું
આ શીમાં વપરાય તમને ખબર છે? જો આમાં જો આગો અને કાચ કાઢીને બતાવો. આ નહીં હે ને તમે થઈ જાય repairing? એટલે આ તમારી એમ ને? ઓહો, મહેમાન આ છોકરાઓ આમાં આવતા હતા રે. વ્યવસ્થિત છોકરાઓ એટલે repairing હું કરવા તમને શું કહું? હા? તમે એમનું શું જોઈને તમને આ ગાડી તમે રિપેરિંગ કરવા લે મને કહો તમે? અરે પણ મહેમાન અમે એ ઉભા રહીએ કે અમે બધું કે કમ્પ્લીટ રિપેરિંગ કરી નાખીએ કલાકમાં. જો ઉપર ફોન મારીને બતાય. એ ભાઈ એ કાકા ઓપડ્યો એ હા. ફોન ને ફોન બધું ચાલુ છે પણ એન્જિનમાં પ્રોબ્લેમ ફોન છે. ચાલુ છે પણ ગાડી ચાલુ કર ને. અને એ તમારા અહીં થવાની નહીં. શું વાત કરો? કેમ કે એમને આવડતું નહીં. હા? આધી સાયકલ હરખી રિપેર નહીં કરી. મારી વાત સાંભળો. બાઈક કોક ગેરેજે મૂકવા આવ્યું હોય હા, હા. ને તો કે શિયાળ પકડ્યો. શિયાળ હરખો કરે ને તો હોર્ન બગાડે અને હોર્ન હરખો કરે ને તો શિયાળ બગાડે. મહેમાન હું તમને કહેતો હતો ને. મને લાગે તો કે ફૂલનરી છે હા, ત્રણ ચાર આ પેલો ટાયર એ ચોટે તો ના, એન્જિન એ લાઈન ઉપાડી જો. એ તો એસીનું પોનું હોય. એસીમાં પોનું વપરાય તમને ખબર? આ તો આવી છે અને આની કઈ કટિંગ નહીં કરવાનું લે. એમના લે, સાધન ઉપરથી ખબર પડે. તમારી- શું છોકરા લે, તું તમે કે મારી વાત કાકા કાકા કરે કોમમાં તો તારા એટલે તમે પરિવાર મારી વાત સાંભળો પેલા. હા. જો બધા જવું છે જુનાગઢ. જુનાગઢ જાવ એવા દેવા આ તમે કે કોમ ના કરો હા? આ એન્જિન છે તમારું આજુબાજુ વાયરિંગ ને પાઇપો તો એને કાપવું છે એવી રીતે અરે આ છોકરા કાપવા ના હોય તો લાઈટો ને બાઈકો એ બધું તો શું મેલો થાય? 2500 રૂપિયા તમારી વાત મહેમાન સાચી છે. શેના પછી? શેના પછી છે? પાર્ટી કરી ગાડી. આ મોટો ચાલુ છે, કરો. ખરીદી કરી છે. જો આ પેલા હાલતું નતું જો હતા હાલતું કરી નાખ. હાલતું થઈ ગયું અને આ જો તો કાટ આવે તો એ કલર કર્યો યાર છોકરા, આ તો બધું તમે રાખવું પાછું હોય. એનું હોય ને હલતું હતું તે ગુંદર લગાવી ચોટાડ્યું મહેમાન એ જો ગુંડલ લગા આપણે એન્જિન ની વાત થઈ હતી. અમે તો દરવાજે શેડો ટેપ પેલા લગાવવાનો. મારી વાત વાપરો. આમની ગાડી બગડી બરોબર. આમાં શું પ્રોબ્લેમ હોય તમને ખબર પડી? પડી શું ક્લચ વાયર તૂટી ગયો હા. તે ક્લચ અમે- વાયર નાખ્યો. આમાં ખબર આમાં શું થયું ગેર વાયર તૂટી ગયો તો તમે કલેજ વાયર નાખ્યો. કલચ વાયર નાખી દીધું ગેર વાયર તૂટી ગયો તો ગેર વાયર નખાય કલેજ વાયર નખાય. એવું તો જોયું. મહેમાન હું કીધું ને તમને તમને. કહેતો હતો. આપડા ઘેર ગેસ હોય અને તો આપણે લાકડા નહીં બારતા. અરે પણ એવું હોય આમાં. પણ ગેસની જગ્યાએ ગેસનો એ બાટલો ગેસ વચ્ચે અને ખડીને આ લાગે. ગાડી બહુ ફરક છે. બીજું આમાં બેટરી આવે. અમે બેટરી જતી રહી અમે બાઇક ની બેટરી બાઇક ની નાખી અમારા બાઇક ની બોલો ચાલ તો આવો કોઈ કાઢે પોતાનું બાઇક નું બે છોકરાઓ ગાડી અને બાઇક ની બેટરી અલગ આવે. તો એક જ આવે બે માં હોન એટલે કાકા તમે કયા જમાનામાં જીવો છો આ બધું નવા જમાનાનો સાધન છે અમને બધી ખબર પડે એટલે આ કાકા આ બધું કરી ચૂક્યા બરોબર. શું કરી દીધું આ બધું હવે તમે બળદ ગાળો છો, આયા હોય ને બીજું આ કશું તમે ચાલ્યું શું ને બોલો? ખબર પડે. હું શું કહું જો ચિંતા ના કરશો, આ મહેમાન છે બધું અને પ્રમાણે ચડાવો. 2500 જેવું થયું હોય તમે કહેતા હોય તો 500 તમને કરાઈ આલો ને પૈસા. હું કહું હા 1000 નું સેટિંગ કરો. પણ આ જાણે એ તો અહીંયા આગળ 500 વાત થાય ને. અયો. હા. 500 સિવાય એક રૂપિયો નહીં યાર. બસ. હું કહી દઉં છું. કહી દે યાર. કહી દે હવે મોન નહીં મળે. એટલે કાકા ઘોડાનો કચરા ખબર નહીં પડતી હતી ને બસ જ મળે પછી અમારું શું અમે આટલી તો બધી- તો નહીં કહી દઉં. આ તો કહી દઉં અમે તો આ હેડે કહી દઉં ને. એ કાકા ઓય મહેમાન તમારે ગાડી લઈને જવું જો અમાર શું અમે તો આ હેડે જો કરે તે જો બીજી હેડો લે આપણે ઘેર પણ છોકરા અમારો ટાઈમ બગડ્યો અત્યારે હાલ તમે કે રિપેરિંગ અમે નતા પૈસા કરતા આપવા repairing. તૈયાર થયા હા તો લાવો 2500 રૂપિયા લાવો. બસ આના પૈસા આલવા તમે ચાલુ કરો, repairing ચાલુ થઈ કરો. જશે? જવા દે એમને. મને આવડે હું રિપેરિંગ કરી નાખી આ તો દઉં. કોલ દેજો તાન હેડો લે હેડ આપણે અને એ હું કહું હમણાં જોડે હારી બારી નહીં પેલું કાપવાનું તો હું કાપી આલું પછી ના. એટલે આ છોકરા આ કઈ કાપવાનું હજુ એ છેલ્લી વાર કપાય. કહું તમારા દરવાજા બધે ગુંદર લગાવી દીધો કાચ ખોલવો તો ખોલ નાખો તું જા ને આ શું કરવાનું આ બડા, તમારું દિવાલ ચણવાની કઈ તોડવાનું હોય ત્યાં લઈને આવું બોનેટ એકી ના ખોલો અંદર સ્વિચ આવે સ્વિચ ચાલુ કરીને તરત ખોલો. કોઈ બધાય ઠોક, ઠોક. અલે આ તમારે ધ્યાન પા, તું તો કલ્પી નહીં કરવું. તને ખબર પડે છે તને ગેરેજ માં કોને રાખ્યો હવારમાં શેઠિયા તારા વાત કરવી છે મારે તારા ઘેર જ હું વાત કરું એ, તારા એ, શેઠિયાને તમે બે વાત કરવી શાંતિ છે, રાખો. તારું ગેરેજ બંધ કરાવશે કો વારે આ time. એ, કાકા, જો, કાકા, તમને હમણાં લાગો. કાકા ને હેરાન થઈ જશે હો.
આમાં ને આ આરી વગર કશું કપાય એવું નહીં, બધું લોખંડનું હોય. છોકરાઓ તમે જાઓ હું હરખું કરી નાખી જાઓ જાઓ છોકરા ઉપર કાકા, તમારા જોડે વાદળી પોણું હોય તો તમને હા? ચારનું વાદળી પોણું. કાકાનું વાદળી પોણાની જરૂર નહીં, કાકાનો હાથ જ કાપી હે. જો વાદળી પોણું હોય, અમે લાયા હોય વાદળી પોણું. એ તો ગાડી મેં પોણો આવત છે, તમને ના ખબર હોય ને તો કહી દઉં. અરે મહેમાન આપણે ગાડીમાં થોડા પોણા પડ્યો ને અરે તું ભાઈ વાદરી ને બોદરી જે હોય તેને કર્યા વગર જતો રે ને ભલા. તો મારું અરે તારે આખો મારો 1.5 કલાક બગાડ્યો જૂના. એમ ના ના જૂના તને અરે. એ બાવા ભેગો. અનામ તો નકરો દારૂ ગંધાય. દારૂ પીને આવ્યો તું? અલે આ છોકરા તને અરે દારૂ પીવા તું પાહો? હા હા પીવા જ છે, અલે મને આ, ખબર છે. ભાઈ હવે ઘડી કઈ ના ઉપર તું જતો રે જાન રસ્તો પકડ. શું આટલી બધી મહેનત કરી 200 રૂપિયા ઘેર બિસ્કિટ લઈ હા જવાના. ભાઈ બિસ્કિટ ના બી આતાર મને બિસ્કિટ નું કહું પેન તે દારૂ પીવો મેં અમાર. ના, ના, ના. નહીં પીતો દારૂ. તમને કીધું મારી ગાડી હોય તો હું તમને 25 ના અરે. 3000 આલા મહેમાન. તમે જો હા, હું ગામનો. જવાનું કે નહીં જવાનું છે? અને મહેનત કરીને તૂટી ગયા. જાઓ. એટલે મહેનત તમે કેવી કરી મને ખબર હે. તમે ગાડીની પેલી એ કરી હોય બધું બરોબર. આ થોડી આવી મહેનત કરવા. મહેનત તો મહેનત કહેવાય ને વડીલ. શું ઘેર પાર્લે બિસ્કિટ ખાય છોકરો એટલે એના હોરા બુટા. હોવાની વાત હું જવા કહું, દો. આના ઘેર એક છોટો ડોના એને બિસ્કુટ જોઈએ જ છે. મારા બિસ્કિટ પાર્લેજી સિવાય ખાતો હોય. નહીં. મહેમાન આવી બિસ્કિટ હા ને મહેમાન જોડે નહીં લે, મારા જોડે 100 રૂપિયા આ લઈ જા બરોબર. 100 રૂપિયા જાવ પટ ને કરો. અને તમે બે હંગાર લઈ જા અને બિસ્કુટ લેવડાવજો. આ પોટલી ના પીવો. એ અમાર નહીં જોવાનું. એ તમારે જોવાનું. અમન બીજા બહુ બહુ હાલ. ના, પાર્લે જ લાય. આ નેકળો જવડો. અલગ અલગ આલો યાર. અમન બેન બહુ બહુ હાલ. 3 ભાગ કરી લેજો એમની. કઈને ભાગને હું કહું. મારા નહીં. હવે ભાઈ તમે જાઓ અને આ ધોના સાવ મારા પાવભાજી પાડા ખાવી. જેવો પણ નહીં ખાઈ ખાઈને પાડા જેવો થયો ને હજુ કે મંચુરિયન ખાવું હોય. શું? અલ્યા કાજુ ને આમાં તમે તો મારો 1.5 કલાક ના, ના, કલાક ના, બસ કાજુ કાજુ મળે. એમાં અહીંયા પછી બે વેચી ખાતો જણા. મેં. ભગવાન કરે તમારી ગાડી હરખી જ ના થાય નહીં પડે યાર. અરે જા, જા. સવારનું થશે, તું જા, નાસ્તો પકડ જા. જા, આના જા તું મહેમાનનું કરી નાખો વાળા. તમને કઈ ખબર પડે? કરો. પણ તમે અમને બોલાય યાર, તમને ખબર નહીં પણ પડતી. મહેમાન અચાનક તમારી વસકા મારીને અમે આવતા હતા કે અરે મહેમાન શું થયું? હું કહું, ગાડી છોકરા બગડી છે. હું કહું? તમને મહેમાન ફાવો? મેં તો કહી દીધું પણ મને તો ફાવતી નહીં. પણ મારો ભાઈબંધ હે ને એને ફાવે કમ્પ્લીટ. ના, ના, તો બીજા ફોન કરી દો. પૈસા આલી દેશું આપણે. એવું પૈસાનું આપણે તમે મહેમાન હે ને કરાઈ દઈએ ઉભા રહો. ના, ના, સારું કરાય છે. આપણે પૈસા એને આપી દઈએ. હલો. મહેમાન ખરા ટેમે. તો હું લે તે એકોર હું કરો આકોર આના વચ્ચે લે ફરી આમ ઓલે એક મહેમાન કોખો તે ગાડી બગડી હે. કોણ તો મેં ગાડીમાં પડ્યા તું ખાલી મિનિમમ આવ્યો ચેક કરી લે ને ખાલી એ હા બે આવે ફટાફટ બરોબર 5 મિનિટ લાગશે એને પેલા ફરિયામ હા આવે. ના, ના, સારું કર્યું મહેમાન. એટલે તો લાગે ના બોનેટ ખોલો એવું કીધું એમને. એવું છે? ખોલો બોનેટ ખોલો. ખોલો મહેમાન, ખોલો. આ જો ને ગાડીના દરવાજો ખુલ્લો રાખો એમને. મને લાગે હું શું કહું મહેમાન, એક સાઈડ કાચ હતો પેલી બાજુ હતો. મને લાગે આમને શું કર્યું ખબર? મને લાગે આપી દીધું. અરે નહીં લે કહેતે લે, ભાઈ ને કીધી ફોન નાખો ને. હે, આપી દીધું. આ ભાવ વચ્ચે તો હું સર્વિસ કરીને આવ્યો તો હલે રહી આવ્યો. બહુ આગે આયેલા મન. જુનાગઢ જવું છે. હા આય. કેમ બોલાયો? એટલે જોના બચારા કોક મહેમાન છે ગાડી બંધ થઈ ગઈ ચોક બહારથી આગે આયા. ઓ મહેમાન, ઓ મહેમાન. આવો પોણી બોણી પાણી વયે તો ભાઈ ઠંડુ મહેમાન. કરીને આયા પેલી દુકાને. એ ગાડી બગડી એમ ઓ મહેમાન આયા છે 150 કિલોમીટર થી. તો તમે રાત માથે લીધી છે સવારમાં નીકળ્યા આવું હોય તો પણ આપણે તો અહીં જુનાગઢ હતું યજ્ઞ કરવાનો ને ટેમ હતો એનો 9:30 નું તો આગળ્યું હતું. જોઈ લો ને તમે. ગેરેજ તો બંધ થઈ ગયું હ કોને બતાવી ગાડી લે બતાઈશું આ પેલા તઈ હતા. અરે ગેરેજ માં હો ઈ રે તઈ. અરે બુડો તમારે કોકને પૂછવું તું તો ખરું ગામના અરે કે તને મૂર્ખાન ગાડી હલાય
એમના ચેન ફીટ સિવાય કશું આવડતું નહીં. બાઇક ની ચેન ફીટ કરે ને એ જ તે. હા બાકી કીધું મેં કશું તમને? આવડતું નહીં એમને. કીધું તું ને મેં. મને વાત કરી પાછું અમારું આ ગાડી બંધ થઈ જાય ને તે આવતા હતા શું કે ખબર આ તો કશું નહીં કે અને મોટા મોટા ટરબામી રિપેરિંગ કરે એવું કહેતા હતા પાછા. પણ અત્યારે તો હું તમને આવો તો તમે કરજો ને. એમાં ને એમાં જ 5 મિનિટ આપો ખાલી. હા? એક કામ કરો મહેમાન, હમ. તમે અંદર અંદર બેહો. બેહો તો મહેમાન અંદર બેહાડું અમને કહો. હા, અંદર બેહો બેહો. બેહો તમે મહેમાન. હું કહું હું કહું ને એટલે સેલ મારજો હો. એ હા મહેમાન. શું પ્રોબ્લેમ નહીં? થઈ જાય તો સારું આપણો. હા થઈ જાય ખરી. અરે 15 મિનિટમાં થઈ જાય, ચિંતા ના એ કરો. ગમે એમ તો મહેમાન કહેવાય થઈ જાય તો સારું યાર આપણે શું ના, ના, વાંધો નહીં તમને. રિપેર કરી નાખો ને એનો પણ 15 મિનિટ. મહેમાન હા મહેમાન. શેર મારો મારો છે. હા મારું. મહેમાન હાથ લઈ લેજો. હા, મારો. ચાલુ થયો. મહેમાન હા મહેમાન. આ જે તમારો કુતુર અવાજ આવે છે ને, હા એ પેલા તમે મુખાઉન બતાવી દઉં ને હા. એટલે આ અવાજ આવે. એ બતાવતી મને મહેમાન એવું લાગે કે પેલો એક ભાઈ તો આરી લઈને આ પટ્ટો કાપી નાખ્યો લાગે. હે ને? ઓ હા, તો તમે બહારના લ્યો મહેમાન લ્યો. મહેમાન, હું તમે મહેમાન ગતિ આવ્યા હો ને હા હા એટલે પૈસા નહીં લેતો. મહેમાન અમારા પ્રેમથી પ્રેમથી હરખથી. પ્રેમથી નહીં, ગેરેજે આવજો. ગાડી લઈને તમે ગેરેજે રિપેર કરાવજો તો હું પૈસા લઈ. પણ ના મહેમાન તમારી બાકી આ જો તમારું મન રાખવા માટે આ પૈસા લીધા અને લ્યો, મારા તરફથી તમારો છોકરો ના દેજો, બરોબર? ના, ગમતું છે. મહેમાન તમે મહેમાન ના તમે પૈસા આવા આરામથી. મહેમાન અડધી રાતે કહેવાય. અમારું તમે કોમ કર્યું મહેમાન. હા? તમ તાર આરામથી જાઓ અને વચ્ચે કોઈ કોમ પડે તો રમતુજી ફોન કરજો, બરોબર? નંબર આપી દેજો. અને મહેમાન તમારો નંબર આપી દેજો. ગમે ત્યારે આવો ધોલેરા ભાવનગર તો આપણે જરૂર ઘેર આપજો. હા ચોક્કસ. હો? જો મહેમાન. અને હાથવીને જતા રહેજો. હા અને તમારો કોન્ટેક્ટ નંબર જ હા રમતુજી લગાઈ દો. જ્યારે આપણે ખોડિયાર મંદિર હા. આપણા ત્યાંથી 2 કિલોમીટર જ રહે. ભાવનગર હા ભાવનગર આપણે સિટી રહીએ છીએ. નંબર લઈ લો. હવે આ હા. મહેમાન હવે પછી તમે આવો ને તો આવા ત્રણ મૂર્ખા તમને દેખાય ને હા. તો બધા ત્યાંના રસ્તે નીકળો ને દેખાય હા. તો ભૂલથી એમની કહેવાનું કે ગાડી રિપેરિંગ કરી આલો. બરોબર લૂંટણિયા સાહેબ, તને લૂંટણિયા. એવું છે. મારા નામે નહીં હોય તો મારા ભૂંડું થવાનું થાય છે. મહેમાન છો તો આપણે કયો બિચારા, હા? ના, ના, મહેમાન. અરે આ એ તો તમે શું વાત કરું હું ના આવે જ ને તો અમની ગાડી આજે જઈ આ 5 મિનિટનું કામ હતું. મહેમાન માયા છે, હા? આની બાજુના બે મહેમાન સમાન મકાન પર ગમે ત્યારે આવો ભાવનગર તો આપણે ભાવનગર સિટીમાં રહીએ છીએ. તેથી આપણે 2 કિલોમીટર જ થાય છે. તમે તમારે આવજો. 100% આવશું હતા તમે તાર જાઓ તમારે. બાકી ગોવાળામાં આટલો ફરક જુઓ. ના ના મહેમાન બહુ માયાળુ માણસ છે, હા? આવજો તાન મહેમાન, હા? હા મહેમાન એ હા, ચલો. આવજો હો. પેલી બાજુ આવો તો આવજો મહેમાન, હો? ચલો જય માતાજી. હા જય માતા. મહેમાન તો માયાળુ જેવા છે, હા? હા, ભાઈ. આવજો હો. શું આ મૂર્ખાઓ ખબર નહીં પડતી કે કોઈ બચારું અજાણું નીકળ્યું હોય તો એમનો હાથી સલાહ લે. ના આવડતું હોય તો ના કહી દઈએ. પણ મારી વાત ખબર હમણાં હું ના હોત ને તો અમની ગાડી અહીંયા લાખોની ગાડી હતી એક તો પેલો દારૂડિયો હોય આ પીવા દખે તેમને આ એ બધું રહ્યો કર્યું પી છે. નકરો ગંધ મારતો તો એના જોડે દારૂ તારે મને એ તઈ નતા ફોન ના કરાય. એટલે પણ મેં હવે એમને મારી ના હારી દીધા પછી હું કહું લાય તમે ફોન કરવા દે હવે એમને ખાપર તો કરી આલો જ પડે આપને મેં એમને કહી દીધું કે મને આવડે હારું હે ને તાન મહેમાનનું જ કામ થઈ ગયું. આપણે એવું લેવા મતાન જઈએ એ હારું હે ને જવું. તો હું જઉં હો એ હા.